ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એના માટે અને છેવાડાના વિસ્તારના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જ તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે। આ એક્સટેન્શન સેન્ટરમાં BA નો કોર્સ ચલાવવામાં આવે છે। આ સેન્ટરોમાં એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જેમને અપડાઉન કરવું શક્ય નથી, ઘરની આર્થિક જવાબદારીઓ જેમના માથે છે, સામાજિક બંધનો જેમને નડી રહ્યા છે, આવા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો આ સેન્ટરોમાં અભ્યાસ કરી પોતાની ઉચ્ચ શિક્ષણની ભૂખ સંતોષી રહ્યા છે। આ એક્સટેન્શન સેન્ટરો પૈકી ખાવડા ખાતે ચાલી રહેલા એક્સટેન્શન સેન્ટરમાં કચ્છના છેવાડાના પાકિસ્તાન બોર્ડર પરના છેલ્લા ગામ એવા કુરન ખાતેથી સાકુબા રવાજી સોઢા નામની દીકરી ખાવડા ખાતે અભ્યાસ અર્થે આવે છે અને આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે અને બંને હાથ દિવ્યાંગ આ દીકરી પોતાના પગ વડે પરીક્ષાના પેપરો લખી રહી છે અને દીકરીની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના છે। એમના પરિવારમાં પિતા ખેતી કરે છે। વિસ્તાર એવો છે કે જે આજે પણ ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા નથી અને એના માટે કચ્છ યુનિવર્સિટીએ જુદા જુદા 5 શહેરો એટલે કે ગામડાઓમાં આપણે આ એક્સટેન્શન સેન્ટરો નવી જે શિક્ષણ નીતિ છે એને રૂપ શરૂ કર્યા। જેમાં એક સેન્ટર એ આપણે આડેસરમાં શરૂ કર્યું, બીજું જે છે એ ધોળાવીરામાં શરૂ કર્યું, ત્રીજું ખાવડામાં શરૂ કર્યું, ચોથું પાંદરોમાં શરૂ કર્યું અને પાંચમું આપણે ગઢસીસામાં શરૂ કર્યું। મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે આ 5 સેન્ટરોની અંદર જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે, ખાવડા જેવા સેન્ટરમાં તો કો એજ્યુકેશનની પણ જવાબદારી લીધી છે અને આ 5 સેન્ટરમાં આજે જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાના ઉચ્ચ શિક્ષણ માટેની રાહ જોતા હતા એવા વિદ્યાર્થીઓની પોતાની અપેક્ષાઓ આપણે આ સેન્ટરો દ્વારા પૂરી કરી શક્યા છીએ। ખાવડા સેન્ટર એક એવું સેન્ટર છે કે જ્યાં એક દીકરી પોતે અપંગ છે અને એ આ પરીક્ષા અને એ ભણવાનું કામ કરી રહી છે। એ પોતે આજે પગથી એમ કહી શકાય કે પોતાના ઉત્તરવહીના જવાબો લખે છે। આવી દીકરીઓ કે જે પોતે અપડાઉન કરીને ભણી ન શકે, જેમ કે ખાવડાથી ભુજ આવવું હોય તો લગભગ 70 કિલોમીટરનો એને અંતર કાપવું પડે અને એટલી આપણી પાસે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા હોતી નથી। એ જ રીતે ધોળાવીરાની અંદર પણ કેટલીક દીકરીઓ એવી છે કે જેને પોતે સ્વપ્ન ઉચ્ચ શિક્ષણના જોયા હતા, પરંતુ એ દીકરીઓ પણ ત્યાં અભ્યાસ કરી શકે એમ નહોતી અને એવી દીકરીઓ માટે પણ આપણા